નમસ્કાર મિત્રો, આ વિડીયો માત્ર લોકજાગૃતિ માટે ઉતારેલો છે। આપને અમે એ જણાવવા માગીએ છીએ કે આપ જ્યારે પણ કોઈપણ પ્રકારનું ફૂડ પેકેટ અથવા તો કોઈપણ પેકિંગની વસ્તુ ખરીદો છો ત્યારે એ વસ્તુ તમારા સ્વાસ્થ્ય માટે કેટલી ઉપયોગી છે, કેટલી હાનિકારક છે અને કેટલી બિનહાનિકારક છે એને શું તમે ચકાસો છો? યાદ રાખો, આપને જણાવી દઈએ કે કોઈપણ વસ્તુ જ્યારે આપ ખરીદો ત્યારે આપ એ વસ્તુનું જે પેકિંગ છે એ પેકિંગ ઉપર એ વસ્તુ ક્યારે પેક થયેલી છે એનું પ્રોડક્શન એની પેકિંગ ડેટ અવશ્ય જુઓ। અહીંયા વિડીયોમાં તમારી સામે એક નામાંકિત કંપનીનું એક પેકિંગ છે જેને વાળી અને માત્ર આપને બતાવવા માટે મૂકેલું છે, જેમાં આ પેકિંગ કઈ તારીખે પેકિંગ થયેલું છે એની પેકિંગ ડેટ દર્શાવેલી છે। 4/3/2017 દેખાય છે, એની બેચ નંબર દર્શાવેલી છે। આ પેકિંગ એ કેટલા મહિના સુધી ખાવા લાયક છે એની નીચે આપ આ સૂચના જોઈ શકો છો। જ્યારે બજારમાં કેટલાક પેકિંગ એવા હોય છે કે જેમાં એ પેકિંગ ક્યારે થયેલું છે એની પેકિંગ ડેટ હોતી નથી, એની પેકિંગ ડેટ દર્શાવવામાં આવતી નથી। એટલે ઘણી વખત એવું બને કે પેકેટ આખું વાસી થઈ ગયું હોય અને જો આવું વાસી પેકિંગ બાળકો દ્વારા કે અન્ય કોઈ પણ વ્યક્તિ દ્વારા ખાવામાં આવે તો એના સ્વાસ્થ્યને મોટું નુકસાન થઈ શકે છે। આપ જોઈ શકો છો વિડીયોમાં આ બીજું પેકેટ, જેમાં નીચે બેચ નંબર અને મેન્યુફેક્ચર ડેટ દર્શાવેલું છે, પણ અહીંયા તમે જુઓ કે સામે કોઈ મેન્યુફેક્ચર ડેટ દેખાતી નથી। સૂચના લખી છે સી ઇન ધ સીલિંગ પેનલ, પરંતુ અહીંયા જે ઉપર દર્શાવવામાં આવેલી છે આ સીલિંગ પેનલ, એ સીલિંગ પેનલમાં પણ ઉપર કે નીચે ક્યાંય પણ એની પેકિંગ ડેટ દેખાતી નથી। અને એટલા જ માટે આ પેકેટ કેટલું જૂનું છે અથવા તો ખાવા લાયક છે કે નહીં, ખાદ્ય છે કે અખાદ્ય છે, એ તમે કેવી રીતે નક્કી કરી શકશો? હા, આને નીચે લખેલું છે બેસ્ટ બિફોર 3 months ફ્રોમ ધ ડેટ ઓફ પેક, પરંતુ જ્યાં ડેટ ઓફ પેકિંગ જ નથી ત્યાં ખબર કેવી રીતે પડશે કે આ પેકિંગ કેટલા સમયનું જૂનું છે? તો મિત્રો, આપણે જણાવી દઈએ કે આવા કોઈ પણ પેકિંગ ખરીદતી વખતે આપ પેકિંગની ડેટ અવશ્ય ચકાસો, જે તમારા સ્વાસ્થ્ય માટે ઘણી વખત જો એક્સપાયર્ડ ડેટ હોય તો ઘણી વખતે તમારા સ્વાસ્થ્યને નુકસાન પણ કરી શકે છે। તો આવો આજથી લોકોમાં જનજાગૃતિ ફેલાવીએ અને કોઈ પણ પેકિંગની વસ્તુ ખરીદતા પહેલાં એની પેકિંગ ડેટ અવશ્ય તપાસીએ। મોર્નિંગ ન્યૂઝ ફોકસ ટીમ, સુરત।